હવે રીઠોરાની કે રીઠોરા નામ કેમ પડ્યું, તો મેં બ્રજવાસી પાસેથી સાંભળ્યું હતું. અહીંયા કીધું કે એની મને યાદ નથી. કીધું હોય તો ગોળ તો ગમે એટલી વાર ખાઈએ તો ગળો જ લાગે. શરદ પૂનમની રાત્રિ અને પૂનમે જે રાસ, એ રાસની પરાકાષ્ઠા. મહારાસ શરદ પૂનમે ચાલુ થાય અને ચૈત્ર સુદ પૂનમે વિરામ પામે. એટલે બધાય તમે જુઓ, સામનેજી તો સુંદર શ્રૃંગાર સજીને પધાર્યા જોઈ. ઠાકોરજી લલિતા, વિશાખા, શુભગા, કેતકી, સંજાવલી, રય, ભામા, શ્રી ભામા, મંગલા, શ્રી મંગલા, ચિત્રા, ઇન્દુલેખા, કોઈ બાકી જ નહીં. હવે ચંદ્રાવલીજી પોતે જ એટલા ચંદ્રની ચાંદની જેવા શીતળ અને ચંદ્રની ચાંદની જેવા સુંદર. 16 શણગાર એટલા સુંદર સજ્યા કે પોતાના રૂપથી જ પોતે મોહિત થઈ જાય. પણ મનમાં શું કે આજ તો શ્યામ સુંદર મને જોઈને એટલા પ્રસન્ન થશે કે આજ તો રાસ મારી સાથે જ રમશે. એ મનોરથ કરતા કરતા રીઠોરાથીને ચંદ્રાવલીજી સફેદ જરીના વસ્ત્રો, હીરા મોતીના આભૂષણ, હીરાના બાજુબંધ ને બેરખા ને પોંચી ને અણવટ ને વિછ્યા ને લર ને તોરા ને તમે જુઓ તો કટી મેખલા ને કંઠેશ્વરી ને અલકાવલી ને વેણી ને, અને એ સ્વરૂપ જોઈને દેવતાઓ તો પુષ્પની વૃષ્ટિ સિવાય કાંઈ ન કરી શકે. પણ બધી ગોપીઓ પણ જોઈને આમ થઈ ગઈ. ચંદ્રાવલીજી રાજી થઈ ગયા કે હમણાં ઠાકોરજી નૈન સો નૈન મિલે, ચૈન સો ચૈન મિલે, હૃદય સો હૃદય મિલે, પ્રેમ સો પ્રેમ મિલે. એટલે સામને ઠાકોર ચંદ્રાવલીજી તો પ્રસન્ન થઈને અંદર જવા ગયા. પૂનમની રાત, આટલા સુંદર 16 શણગાર, ચાંદની જેવું શીતળ સુંદર સામનેજીનું, એટલે કે પરકિયા ગોપી ચંદ્રાવલીજીનું સુંદર રૂપ ઠાકોરજી એના દ્રષ્ટિ મિલાવી, ન સામું જોયું. ઠાકોરજી રાસમાં એટલા રથ, એટલા મસ્ત. હવે ચંદ્રાવલીજી વચ્ચે ઘૂમે, ગોપીઓની સાથે જાય, પ્રભુ પાસે આવે, પ્રભુ ત્યાંથી જગ્યા બદલાવે. ચંદ્રાવલીજી સામું જોયું ને દ્રષ્ટિ મિલાવીને મંદ મંદ હાસ્ય ન કર્યું. સ્ત્રીઓને માનુનીને સાડી પહેરીને બહાર આવે, લૌકિક વાત કરું, એના વરનું ધ્યાન ન હોય ને, પૂછે જો તલા આ સાડી કેવી લાગે છે. હવે એના વર તમારા જેવા હોય, બહુ કઈ ખબર ન પડતી હોય, શું કે બહુ સરસ. પોતે ને પોતે કે હે આ કલર જામતો નથી લાગતો. બિચારો વર કે પણ મને પૂછે શું કામ? અને જેને ખબર પડતી હોય એ શું કે અરે આ તો મેચિંગ કર્યું છે બરાબર. એની યારે એવી જ બાંધણીની યારે મોતીના માળાજી. અરે વાહ, આ સાડી ક્યાં લીધી હતી? તમને ક્યાં કઈ યાદ નહીં? પણ રાજી થાય કે ચાલો સરસ લાગે છે. તો આ તો માનું નહીં, આ તો ચંદ્રાવલીજી, આમનો રૂપ, સ્વરૂપ, તેજ, આભા, પ્રકાશ, પુંજ, તેજ
દુનિયા નહીં, વિશ્વ નહીં, ત્રિલોક નહીં, બ્રહ્માંડ નહીં, બધા અંજાઈ જાય, પ્રભુએ દ્રષ્ટિ કરી નહીં. હવે સ્ત્રીઓ હોય કે આ માનું નહીં હોય, આનાથી વધુ અપમાન કયું હોય? ચંદ્રાવલીજીથી આ સહન ના થયું તો ઠાકોરજીએ પોતાની મોરલી અને મુગટ એમ વૃક્ષ નીચે પધરાવ્યા હતા. કારણ કે આખી રાત રાસ લાવ, 6 મહિનાની રાત્રે, 6 મહિનાનો દિવસ. ચંદ્રાવલીજી મનમાં વ્યગ્રતા કરી બહાર નીકળી ગયા. પ્રભુની મોરલી મુકટ લઈ અને ચંદ્રાવલીજીને સૌથી કોઈ ફૂલ પસંદ હોય તો મોગરો. હવે ચંદ્રાવલીજીએ જે વેણી ધારણ કરી હતી એ મોગરાના ફૂલની. હવે ચંદ્રાવલીજી સમજી ગયા કે જો ઠાકોરજીને મારા ઉપર પ્રેમ છે તો અવશ્ય મને મનાવવા આવશે અને આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે પોતાનો જે વેણી ગૂંથીને ચોટી કરી હતી એ ચોટી એમણે ખોલી નાખી. ચોટી ખોલી એટલે ફૂલ છેક રીઠોરા સુધી વેરાતા ગયા. અને એ મોગરાના ફૂલને ચંદ્રાવલીજીના શ્રી અંગની સુગંધ લાગી હોય તો આખો રસ્તો મહેકે, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. હવે લગભગ 2 વાગ્યા પછી સામનેજીએ કીધું, પ્રભુ હવે હું શ્રમિત થઈ છું, હું મારી નિકુંજમાં પધારું છું, આપ આરામથી પધારો. સામનેજી પધાર્યા એટલે ઠાકોરજી કે ઓહો આપણું કામ થઈ ગયું. એટલે ભડકનું થાય એ પેલા રાસ ને વિરામ આપ્યો. ઠાકોરજીએ મોરલી અને મુકુટ કહ્યું પણ મળ્યો નહીં. પ્રભુ શ્વાસ લીધા વિના એક પણ રહી શકે, પણ પોતાની મોરલી વિના ન રહી શકે. અને મોરલી પણ પ્રભુ વિના ના રહી શકે. મોરલી પણ પ્રભુ નો વિરહ એક પળ સહન ન કરી શકે. પ્રભુ મોરલીને દૂર મૂકે એટલે તો ઠાકોરજીને મોરલી આવી વાળી અને મોરલીને પ્રભુ આવા વાલા. હવે આ મોરલી અને મુકુટ વિના ઠાકોરજી એક પળ પણ ન રહી શકે. ઠાકોરજીએ વિચાર કર્યો, મનમાં થયું કે ચંદા સોળે શણગાર સજીને ચંદ્રની આભાને પણ શરમાવે એવા શ્રૃંગાર કરીને પોતાના મુખારવિંદથી મારું સામું ટગર ટગર જોતા હતા, પણ મેં દ્રષ્ટિ ના મિલાવી એટલે ચંદા રૂઠીને અહીંથી પધારી ગયા છે. હવે ક્યાં ગયા? ઠાકોરજીએ જોયું, આ બાજુ ના, આ બાજુ ના, આ બાજુ ના. ત્યાં થોડા આગળ વધ્યા તો મોગરાના ફૂલ વેરાયેલા જોયા અને એ મોગરાના ફૂલમાં ચંદ્રાવલીજીના શ્રીઅંગની સુગંધ જે આવતી હતી. ઠાકોરજી સમજી ગયા કે ચંદા આ રસ્તે પધાર્યા છે. ઠાકોરજીએ ફૂલની કેડીએ રીઠોરા સુધી આવ્યા. ત્યાં ચંદ્રાવલીજીનું પિયર. આવીને વાળ ખુલ્લા, આંખો સોજી ગઈ હતી, અશ્રુની ધારા. આજ પ્રભુ ને મેરે સાથ ऐसो क्यों कियो,
आज ठाकुर जी ने मेरे साथ ऐसा क्यों किया? आज मेरे प्राण प्यारे ने मेरे साथ ऐसा क्यों किया? मैं अब क्या करूं? मैं प्रभु के बिना रह नहीं सकती। मेरो विरह अब पराकाष्ठा है। अब मैं काव करूं? ચંદ્રાવલી જી બારણું આડું કરીને ધ્રુસકે ધ્રુસકે રોતા હતા. ત્યાં સુધી ફૂલ મોગરાના વેરાયેલા. પ્રભુ પધાર્યા. બારણે નોક કર્યો. ચંદ્રાવલીજીએ ના ખોલ્યો. પ્રભુ એક સુંદર મજાની પોતાની વાણીથી ને મનોહાર કર્યો. ચંદ્રાવલીજીએ ના ખોલ્યો. પ્રભુએ સેજ ધક્કો મારી અંદર ગયા. અંદરથી સાંકળ વાંખી દીધી. કોઈ આવે નહીં, કારણ નિકુંજ લીલામાં કોઈનો પ્રવેશ નથી. ચંદ્રાવલીજી કશું બોલે નહીં. प्रभु के चंदा, ए चंदा मेरे सामने तो देख, मेरी बात तो सुन. चंद्रावली जी ने वड़ी पाछा आंख माथी अश्रु आवे. प्रभु आपने मेरे साथ ऐसो क्यों कियो? सबके साथ ताल दे, यूं हाथ से हाथ ताल मिलावे, नजर मिलावे, मंद मुस्कान करे, सर पे हाथ रखे, आलिंगन. मेरे साथ क्यों ऐसा किया? मैंने क्या गुनाह किया था? प्रभु मैं तो आपके लिए सोने श्रृंगार सज के आई थी. प्रभु मेरो भाव नहीं देखियो. ठाकुर जी बोलवा दीधा. ठाकुर जी कशु ना बोल्या. चंद्रावली जी ने बहु दुख थयुं. ठाकुर जी कहे चंदा अब मैं कछु बोलू क्या? चंद्रावली जी कशु बोले नहीं. नेत्र सजड़ थई गया. आभूषण बधा विखराई गया और रूप निखरी गयो. ठाकुर जी के चंदा चिगु पर हाथ रख्यो. चंदा मेरे सामने देख, मेरे से नजर मिला, मेरे नेत्र को देख. ये पुतली नहीं है, ये तेरे प्रेम की प्यासी पर्वत मेरे नेत्र है. चंदा